કમાડ ખાતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારવામાં આવતા આપનું વિરોધ પ્રદર્શન। નમસ્કાર, હું કંચન પરમાર, આપ જોઈ રહ્યા છો જન અર્પણ ન્યૂઝ। ચૈતર વસાવાને 7 વર્ષની સજા ફટકારતાની સાથે જ આમ આદમી પાર્ટી તેમજ ચૈતર વસાવાના સમર્થકો દ્વારા મોટી જનમેદની સાથે આજે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। કવાંટના ડેડિયાપાડા ખાતે ચૈતર વસાવાના સમર્થનમાં મોટી જનમેદની ઉભરાઈ હતી। દર્શક મિત્રો, આપ સૌ જાણો છો કે હાલમાં કોર્ટમાં એવા ઘણા કેસો પેન્ડિંગ છે, જે કેસોની લોકો રાહ જોઈ રહ્યા છે કે આનો ચુકાદો ક્યારે આવશે। પરંતુ આ તો રાજનીતિ છે અને રાજનીતિમાં ક્યારે કોનું શું થાય તે નક્કી નથી। જોકે આપણે તો જ્યારે લોકતંત્રમાં માનતા હોય ત્યારે અને સંવિધાનની રૂહે આ દેશ ચાલતો હોય ત્યારે લોકતંત્ર એટલે કે આપણે ન્યાયતંત્રનું આદર અને પાલન કરનારા લોકો છે। જે ન્યાયપાલિકાનો ચુકાદો છે તેને શિરોમાન્ય ગણીને તમામ લોકોએ તે માથે પણ લીધો હતો। પરંતુ સાથે સાથે હવે બીજી વાત એ પણ આવે છે કે ન્યાયપાલિકામાં ચૈતર વસાવાની જે સજા થતાં કવાંટ ખાતે આમ આદમી પાર્ટી જ્યારે આક્રમક બની છે, કવાંટના નસવાડી રોડથી બાબા આંબેડકર સર્કલ થઈને બિરસા મુંડા સર્કલ સુધી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ રેલીમાં આપના કાર્યકરો અને ચૈતર વસાવાના સમર્થકો દ્વારા સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો। રેલી દરમિયાન ચૈતર વસાવાના સમર્થનમાં નારા લાગ્યા। ચૈતર વસાવાને સજા થતાં નારાજગી વ્યક્ત કરતા કાર્યકરોએ ન્યાયની માંગ કરી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા થતાં આદિવાસી વિસ્તારના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને રાધિકા રાઠોડ, જે છોટાઉદેપુર આપ જિલ્લાના પ્રમુખ છે, તેમને મીડિયા સંબોધન પણ કર્યું હતું। પરંતુ એની સાથે સાથે ચૈતર વસાવાને 7 વર્ષની સજા થઈ, ચૈતર વસાવા જેલમાં ગયા। એનાથી રાજનૈતિક જે દળો છે, જે ખાસ કરીને ચૈતર વસાવા આદિવાસીનો અવાજ હતા અને નિડરતાથી આદિવાસીઓ માટે બોલતા હતા, ક્યાંક ને ક્યાંક રાજનૈતિક શિકાર બન્યા હોય તેવું પણ લોકચર્ચાએ જોર પકડ્યું છે। આ રાજનીતિમાં ક્યારે કોનું શું થાય છે તે નક્કી હોતું નથી, તેવો જ કિસ્સો આ ચૈતર વસાવાનો બન્યો છે। કારણ કે હજુ પણ ન્યાયપાલિકામાં એવા કેટલાય કેસો છે જેનો ન્યાય લોકો મેળવવા માટે આજે પણ રાહ જોઈ રહ્યા છે। ચૈતર વસાવાના 2 વર્ષના જ જે કહેવાય કે ગુનાના આ કેસમાં જલ્દી સજા ફટકારતા આપના સમર્થકો અને ચૈતર વસાવાના સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી છે। તેના સંદર્ભમાં જ આજે કવાંટના ડેડિયાપાડા ખાતે ચૈતર વસાવાના સમર્થનમાં મોટી જનમેદની રોડ પર ઉતરી હતી। જોવાનું રહેશે કેટલી જલ્દી આ જનમેદની અસર સરકાર સુધી પહોંચે છે કે કેમ, તે બીજા અહેવાલમાં જણાવીશું। ધન્યવાદ, નમસ્કાર। બીજા અહેવાલ સાથે જોડાઈને રહેજો। અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો। ધન્યવાદ, નમસ્કાર। આજે છોટાઉદેપુર જિલ્લામાં તમામ કાર્યકર્તા અને આદિવાસી સમાજના નેતાઓ ભેગા થયા છે। ચેતરભાઈને જેવી રીતે આ ભાજપ સરકારે ખોટા કેસમાં ફસાયા અને 7 વર્ષની જે સજા અપાઈ છે, એ અમારા સમાજ અને છોટાઉદેપુરને બિલકુલ માન્ય નથી। ચેતરભાઈને ખોટી રીતે જેલમાં ફસાવાનું આ આખું કાવતરું છે। તો એના ચેતરભાઈના સમર્થનમાં તમામ છોટાઉદેપુરના કાર્યકર્તા ભેગા થયા છે અને આજે અમે રેલીનું આયોજન કર્યું। આગળ પગલા અમારા ચેતરભાઈને બચાવવા અમે તમામ જે કાયદા કાનૂન પ્રક્રિયા છે એના પર જશું। અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડવા તૈયાર છે અને તમામ જનતા તો પણ રોડ પર ઉતરીને ચેતરભાઈને સમર્થન આપવા તૈયાર છે। આપનું નામ? રાધિકા રાઠવા, પ્રમુખ છોટાઉદેપુર જિલ્લા।